પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કડક હાથે કામગીરી કરાઈ રહી છે, જેમાં એપ્રિલ માસમાં જાહેરમાં ગંદકી કરનાર તેમજ અનધિકૃત રીતે ઘાસચારો વેચનાર 48 વ્યક્તિઓ પાસેથી ₹20,500નો દંડ વસૂલ કરાયો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર ચતુર્વેદીની સૂચના અનુસાર સેનિટેશન ઓફિસ જગદીશ ઢાંકી અને વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા એપ્રિલ 2026 દરમિયાન ચકાસણી કરવામાં આવી હતી। આ ચકાસણી દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરતા 27 વેપારીઓ સામે કાર્યવાહી કરી ₹5,900નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો અને અંદાજે 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું। વધુમાં જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનાર તથા અનધિકૃત રીતે ઘાસચારો વેચનાર કુલ 48 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી ₹20,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।